આપણું સ્વાસ્થ્ય. આ કાર્યક્રમ અંતર્ગત આજે સાંભળીશું ડોક્ટર ભૈરવી પરીખ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. વિષય છે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને ફરી એકવાર આપણા સ્ટુડિયોઝમાં છે ડોક્ટર ભૈરવી પરીખ. એમનું પણ સ્વાગત. ડોક્ટર ભૈરવી, આપને નમસ્કાર. નમસ્તે ત્રિલોકભાઈ, નમસ્તે શ્રોતાગણ. મિત્રો, ડોક્ટર ભૈરવી પરીખ અમદાવાદના જાણીતા હોમિયોપેથ છે અને આપણે અગાઉ પણ એમનું ઘણા બધા અલગ અલગ વિષયો ઉપર એમનું માર્ગદર્શન આપણે મેળવી ચૂક્યા છીએ અને આજે આપણે બહુ જ મહત્વનો વિષય એમની જોડે ચર્ચવાનો છે. આપણે ખાસ કરીને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય અને તેના ઘડતર વિશેની કેટલીક વાતો કરવાની છે. હવે ભૈરવીબેન, આપણે જ્યારે બાળકોની વાત કરીએ ત્યારે દરેક ઘરમાં જે બાળક હોય એ હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય અને ઘરની ખુશી એક રીતે જોઈએ તો બાળકોની સ્વાસ્થ્ય, બાળકોની ખુશીની આજુબાજુ જ ફરતી હોય એવું આપણે કહી શકીએ. બરોબર, એની પર આપણે આધારિત હોય એવું આપણે કહી શકીએ. એટલે કે આખા ઘરના આપણે ખુશીની વાત કરીએ કે હેપીનેસની વાત કરીએ કે સ્વાસ્થ્યની વાત કરીએ, એ બાળકના સ્વાસ્થ્ય ઉપર આધારિત હોય એવું આપણે કહી શકીએ. શારીરિક સ્વાસ્થ્યની તો આપણે ઘણી બધી વાત કરીએ છીએ, પણ આજે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો બાળકના માનસિક સ્વાસ્થ્યને આપણે કઈ રીતે વર્ણવી શકીએ અથવા તો કઈ રીતે એને ડિફાઇન કરી શકીએ, કઈ રીતે એને વ્યાખ્યાયિત કરી શકીએ? માનસિક સ્વાસ્થ્યને ટૂંકમાં હું વર્ણવું તો બાળક માટે બાળકના વિચારો, એની લાગણી, એનો અનુભવ અને એનું વર્તન એ એનું માનસિક સ્વાસ્થ્ય બતાવે છે. બરોબર. બાળકનું વર્તન એની લાગણી અને એની સમજ શક્તિનું પ્રતિબિંબ કહેવાય. તમે જે કીધું એ બધું જ સાચું કે બાળક આકર્ષણનું કેન્દ્ર હોય છે અને ઘરના દરેક વ્યક્તિઓ ચિંતિત હોય છે એના શારીરિક તકલીફોને લઈને કે બાળકને શરદી ખાંસી થઈ, પેટમાં દુખ્યું, તરત ડોક્ટર પાસે લઈ જશે. પણ સૌથી મહત્વનું છે માનસિક સ્વાસ્થ્ય, જે મોટા ભાગે લોકો એને અવગણી દેતા હોય છે. તો હવે આપણે એ જોઈએ કે બાળકના માનસિક સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો કયા કયા છે? કઈ કઈ વાતોની અસર બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે? બાળકની આજુબાજુની રજનું વાતાવરણ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતું હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઘરનું વાતાવરણ, પછી શાળાનું વાતાવરણ, મિત્ર વર્તુળ, સામાજિક વાતાવરણ અને આજકાલ મીડિયા. બરોબર, બધું જ. બીજું છે શારીરિક પરિબળો. ઘણી વખત પ્રીમેચ્યોર ડિલિવરી થઈ છે, અધૂરા મહિને બાળક આવ્યું છે, જન્મ સમયે એનું વજન ઓછું છે, એનાથી એની ઇમ્યુનિટી ઓછી રહે છે. આવો કોઈક બર્થ પ્રોબ્લેમ હોય કે લો બર્થ વેઇટ છે, એવું બધું હોય ત્યારે બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ક્યારેક એની અસર પડી શકતી હોય છે. ક્યારેક ટ્રોમા પણ થતું હોય છે. ફોર્સેપ ડિલિવરી કરે ત્યારે ફોર્સેપના પ્રેશરના લીધે પણ એના મગજ ઉપર અસર થઈ શકે છે. આનુવાંશિક કારણો હોઈ શકે, જેમ કે ઘણી તકલીફો છે કે ડોન સિન્ડ્રોમ કિડ છે, ADHD છે, ઓટિઝમ છે. આ ઘણા બધા રોગો અમે જોયા છે કે જે વારસાગત રીતે આવતા હોય છે બાળકોમાં. મગજનો વિકાસ, બાળકનો પોતાનો મગજનો વિકાસ કેવો છે એ પણ બહુ મહત્વનું છે. મગજના અલગ અલગ ભાગો અલગ અલગ વર્તન, અલગ અલગ કાર્યો કરવા માટે જવાબદાર હોય છે. એટલે એના કયા ફેક્ટરનો કેવો વિકાસ થાય છે એ પણ મહત્વનું છે. બીજું છે શીખવાની ક્ષમતા. કહેવાય છે કે જેટલું તમે લર્નિંગ ચાલુ રાખો ને એટલી જ તમારી મેન્ટલ કેપેસિટી તમે એનહેન્સ કરી શકો છો. પણ એની શીખવાની ક્ષમતા કેટલી છે એના ઉપર પણ એનો માનસિક વિકાસ આધાર રાખે છે. હવે એક જે સવાલ થાય કે બાળકને માનસિક રીતે કોઈ તકલીફ છે અથવા તો એને માનસિક સ્વાસ્થ્યને અસર કરતા કોઈ પરિબળો એની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે, એવી આપણને કોઈ એવા ચિહ્નો જોવા મળે કે આપણને એવું ખબર પડે કે આ બાળક માનસિક રીતે એને થોડીક કંઈક તકલીફ છે અને કંઈક અનુકૂળતા નથી થતી, એવું કંઈક આપણને ખબર પડે? એવા કોઈ ચિહ્નો ખરા? પડી શકે. ઘણી વખત બાળક અચાનક કારણ વગર ઉગ્ર થઈ જાય અથવા તો કારણ વગર રડવા માંડે. બરોબર. કે એનું બિહેવિયર, જે મુદ્દો છે કે જે પણ કઈ વાત છે એનાથી વિરુદ્ધ ટાઈપનું એનું બિહેવિયર કે રિએક્શન હોય, એના ઉપરથી આપણે સમજી જવું જોઈએ કે બાળકને કંઈક માનસિક પ્રોબ્લેમ સતાવી રહ્યો છે. બરોબર. ક્યારેક નાનું બાળક હોય તો અચાનક હેપીલી સ્કૂલ જતું હોય, થોડા દિવસ પછી કે થોડા મહિનાઓ પછી કે વર્ષ પછી અચાનક સ્કૂલ જવાની ના પાડી દે, અચાનક એનું કાર્ય, જે રૂટીન કાર્ય કાયમ પ્રેમથી કરતું હોય એ કરવાનું ન પાડી દે. આવા સમયે આપણે જનરલી એવું કરતા કે બાળકને ફોર્સ કરીએ કે કાલ સુધી તો તું બહુ સરસ કરતો હતો, આજે કેમ, તને શું થઈ ગયું, આજે તું નથી કરતો, ચાલશે જ નહીં. આ બધા કારણો એને સપોર્ટ નથી કરતા, પણ એને માનસિક રીતે શું સતાવી રહ્યું છે એ સમજવું ત્યારે બહુ જરૂરી બની જાય છે. એટલે જેમ આપણે વયસ્કોની વાત કરતા હોય કે એમાં પણ ઘણીવાર માનસિક સ્વાસ્થ્યને લગતી વાત હોય, એ ઘણીવાર આપણને ખુલ્લેઆમ ખબર નથી પડતી, પણ ચિહ્નો દ્વારા, અલગ અલગ ચિહ્નો દ્વારા આપણને ખબર પડતી હોય.
એ જ રીતે બાળકોમાં પણ એવું જ થતું હોય કે બાળકોને માનસિક સ્વાસ્થ્યને લગતા અને અવરોધતા જે પણ પરિબળો હોય એ કદાચ ડાયરેક્ટ કોમ્યુનિકેટ ન કરી શકે, પણ આપણે બીજા કોઈ એના વર્તનમાંથી આપણે એની નોંધ લેવી પડે. મોટા ભાગે બાળકના વર્તન પરથી આપણને ખ્યાલ આવે કે સમથિંગ ઇઝ રોંગ, એને કંઈક સતાવી રહ્યું છે. બરોબર. તો હવે આપણે આ પરિબળો જે આપણે આગળ તમે વાત કરી, કેટલાક પરિબળોની વાત કરી, તો એક પેરેન્ટ તરીકે આપણી શું જવાબદારી બને કે આપણે એમને વધુ સારું વાતાવરણ કઈ રીતે આપી શકીએ? બાળક માટે વાતાવરણ, ઘરનું વાતાવરણ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. કારણ કે એવું કહેવાય છે કે પહેલું નિશાળે ઘર. બરોબર. ઘરમાં જયારે બધા વડીલો એકબીજા સાથે સારી રીતે માનથી અને પ્રેમથી વાત કરે, પ્રેમથી બોલાવે, હસી મજાક કરે, મહત્વની ચર્ચાઓ કરે, આ વાતાવરણમાં બાળકનો ઉછેર થાય તો એ ઉત્તમ માનસિક ઘડતર મળે છે એને. બાળક પણ પ્રેમાળ બને છે અને મિલનસાર બને છે. એથી ઉલટું જો કોઈ ઘરમાં બધા એકબીજા સાથે ઝઘડ્યા કરતા હોય, ઉગ્ર અવાજમાં ઉગ્ર રીતે ચર્ચાઓ કરતા હોય, તણાવભર્યું વાતાવરણ હોય, તો આવા વાતાવરણની અંદર બાળક ઉપર બે અસર થઈ શકે છે. કાં તો બાળક વધુ પડતું ઉગ્ર થઈ જાય, એ જ ફોલો કરવાનો પ્રયત્ન કરે જે મોટાઓ કરે છે, અથવા તો બાળક ગભરું બની જાય, ડરપોક બની જાય અને પોતાની જાતને અંદર લઈ લે, અંતર્મુખી બની જાય, વ્યક્ત ન કરી શકે. બીજું ઇમ્પોર્ટન્ટ છે શાળાનું વાતાવરણ. બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આપણે જેનું ઘડતર કરતા હોઈએ છીએ, પણ 2 વર્ષ પછી, હવે આજકાલ પહેલાના જમાનામાં એવું હતું કે 5 વર્ષ પછી બાળકને આપણે સ્કૂલમાં મૂકતા, કારણ કે મોટાભાગે મમ્મીઓ ઘરે હોય, દાદી ઘરે હોય, એ લોકો બાળકના ઘડતર ઉપર ધ્યાન આપે. હવે લગભગ બધા વર્કિંગ થઈ ગયા છે, તો એના કારણે બાળકને સ્કૂલમાં મૂકવાનું એજ પણ અર્લી થઈ ગઈ છે કે જેથી એ લોકો એમની રીતે ટ્રેન થાય અને ઘરમાં કોઈ ધ્યાન રાખવા વાળું નથી હોતું. આ એક બહુ મોટો પ્રશ્ન છે બધાનો કે જેના કારણે સ્કૂલિંગ જલ્દી શરૂ થઈ જાય છે. પણ શાળાનું વાતાવરણ પણ બાળકો પર ખૂબ અસર કરે છે. બરોબર. શાળાના નિયમો, એના શિસ્ત માટેના જે પાલન માટેના જે નિયમો છે, એની પદ્ધતિ છે, આચાર્યનું વર્તન, શિક્ષકોનું વર્તન અને એના મિત્રનું વર્તન, આ બધું જ બાળકના ઘડતર ઉપર અને બાળકના વ્યવહાર ઉપર અસર કરે છે. જો ક્યારેક સિમ્પલ એક્ઝામ્પલ સાથે કહું તો શિક્ષકો બાળકને બધાની વચ્ચે ક્યારેક ટોકે, બધાની વચ્ચે પનિશમેન્ટ આપે, આવું બધું કરે ત્યારે બાળકને અંદરથી બહુ દુઃખ થાય છે, ખરાબ લાગે છે, ખોટું લાગે છે. એ બોલી નથી શકતો, પણ એ મનથી એ શિક્ષક પ્રત્યેનું એનું માન જતું રહે છે, ઘટી જાય છે માન. બીજું, એના સાથે મિત્રો હોય, એ લોકોનું વર્તન પણ એટલું જ અસર કરે છે. ક્યારેક કોઈ મિત્રો એનું મજાક ઉડાવ્યા કરતા હોય, એને મદદ ન કરતા હોય, જેમ આજની ભાષામાં બુલી કે છે કે બાળકોને બુલી કરતા હોય, તો આ બધી વસ્તુઓ પણ બાળક ઉપર કારણ વગર અલગ પ્રકારનું એક ઓપોઝિટ ઇફેક્ટ આપતા હોય છે અને બાળક અંતર્મુખી બની જાય છે અથવા તો ડરપોક બની જાય છે. અન્ય મહત્વનું પરિબળ છે સોશિયલ મીડિયા, ટીવી, જાહેરાતો, મોબાઈલ. અત્યારે તમે જોશો તો નાનામાં નાનું 1 વર્ષનું બાળક પણ તમે ક્યાંય જોશો તો એને એંગેજ રાખવા માટે મા બાપ મોબાઈલ આપી દેતા હોય છે કે હું મારું કામ કરું, તું મોબાઈલ જો. પણ બાળક શું જોવે છે એના માટે જયારે તમે અવેર નથી હોતા અને જે ખોટા પ્રોગ્રામો જોવે તો એની એના મન પર બહુ જ ખરાબ અસર થાય છે. એટલે એક રીતે જોઈએ તો બાળકના ઘડતરની જવાબદારી એ બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી. અને આપણે બધા બહુ સચેત રહીને, એ માતા પિતા હોય કે કુટુંબના બીજા સભ્યો હોય, દરેકે પોતપોતાનું રોલ બહુ વ્યવસ્થિત રીતે એમાં અદા કરવો પડે તો જ આપણે બાળકને સારી રીતે એનું ઘડતર કરી શકીએ. તો હવે શું ધ્યાન રાખવું પડે એની થોડી વાત કરશો એક તબીબ તરીકે? હા, તબીબ તરીકે હું કહીશ તો અત્યારે પેરેન્ટિંગ ઉપર બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. કેટલા બધા વર્કશોપ અને સેમિનાર થાય છે એટલા માટે કે અત્યારે બાળકો માટે એમનું માનસિક સ્વાસ્થ્યના ઘડતર માટે મા બાપનું માનસિક સ્વાસ્થ્ય, મા બાપની સમજ ખૂબ જરૂરી વસ્તુ હોય છે. શરૂઆત ફરી આપણે ઘરથી જ કરીશું, બરાબર? બાળક બોલવા ચાલવાનું કેવી રીતે શીખે? તો જનરલી ઘરના વ્યક્તિઓ, આપણે એની સાથે વાતચીત કરતા, આપણા લિપસિંગ, આપણું બોલવાનું એ જોઈને બોલતા શીખે, આપણી આંગળી પકડીને ચાલતા શીખે. એનો મતલબ એક જ છે કે બાળક જે જોવે છે એ બાળક શીખે છે. તો સૌથી મોટું મહત્વની વસ્તુ છે કે તમે તમારા વર્તન ઉપર અવેર થાવ, બરોબર, તમારા વ્યવહાર પર અવેર થાવ, કારણ કે તમારું બાળક એ જ શીખવાનું છે કે જે તમે બોલો છો ને જે તમે કરો છો. બાળકો સાથે સંયમિત અને પ્રેમભર્યું વર્તન રાખો, ઉષ્માભર્યું વર્તન રાખો. બાળક સાથે હંમેશા શાંતિથી વાત કરો. હું એક તબીબ તરીકે સલાહ આપીશ તો તમે જેટલું શાંતિથી બોલશો ને એટલું જ બાળકની લિસનિંગ કેપેસિટી ઇમ્પ્રુવ થશે, અને તમે જેટલું મોટેથી બોલશો એટલું જ બાળક અંદરથી તમને નકારી દેશે અને તમારી વાતને સાંભળવાનું બંધ કરી દેશે. માટે તમે એની સાથે ઉષ્મા અને પ્રેમથી વાત કરો. બાળકથી કંઈક ભૂલ થઈ જાય
તો એને લડવાની જગ્યાએ એને શાંતિથી સમજાવો અને હા એ ભૂલનું શું પરિણામ આવી શકે એનાથી એને જ્ઞાત કરો અને એની ભૂલ સુધારવા માટેનો એને મોકો આપો. તમને લાગે કે બાળક અત્યારે કંઈક ખોટું કરી રહ્યું છે તો એની પનિશમેન્ટ આપવાની જગ્યાએ કે એને એની ચર્ચા કરવા કરતા એની સાથે બેસો, એને શાંતિથી પૂછો કે શું કારણ છે, તું કેમ આવું કરી રહ્યો છે, અને પછી જો એને કંઈ તકલીફ હોય તો એને એમાંથી બહાર આવવા માટે તમે મદદ કરો. બાળકોને ક્યારેક એવું બને કે બાળક કંઈક ખોટું કરે, અક્ષમ્ય પણ કરી દે, પણ ત્યારે બધાની સામે એને ટકોર કરવાની જગ્યાએ ત્યાં વાત વાળી અને જ્યારે શાંતિથી બાળક તમને એકાંતમાં મળે ત્યારે તમે એને સમજાવશો તો એ ફરી એવી ભૂલ નહીં કરે. પણ જો તમે બધાની વચ્ચે એને ટોકશો તો એને અપમાનની લાગણી આવશે કે જે આગળ જતા એ તમારી સાથે શેર કરવાનું બંધ કરી દેશે. તમારા જીવનની નાની મોટી તકલીફ હોય, બહુ મહત્વનો મુદ્દો કહું છું કે આપણે મોટા થઈએ, જીવનમાં આગળ આવીએ, આપણને પણ ઘણી તકલીફો પડતી હોય છે. બાળકની તકલીફ આપણે સમજી નથી શકતા, આપણી તકલીફની આપણે વાત આરામથી કરી શકીએ છીએ. તો તમે તમારા બાળક સામે નાની મોટી જે ચર્ચવા જેવી વાત હોય ને એની ચર્ચા કરો, એનો ઓપિનિયન લો, એનું મંતવ્ય જાણો કે હું આવી જગ્યાએ અટકી છું તો તારી દ્રષ્ટિએ મારે શું કરવું જોઈએ. તો એનાથી બાળકનું બ્રેઇન સ્ટોર્મિંગ થશે, એ અલગ અલગ પ્રોબ્લેમ્સને કેવી રીતે લેવા, પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવા, એ સ્કિલ ડેવલપ થશે. અને તમને એ પણ ઘણી વખત એવું બને છે કે બાળક તમને એવો મોટો ઉકેલ આપે કે જે કદાચ તમે વિચાર્યો પણ ન હોય. એ તો તમને મદદ થઈ, પણ એને પોતાને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ થવાની મદદ થશે. બાળક સામે કંઈ ખોટું ના બોલો. આજકાલ હંમેશા આપણે આપણી દોડમાં એવા મસ્ત હોઈએ છીએ કે ક્યારેક કંઈક થાય, સિમ્પલ એક્ઝામ્પલ કે ક્યાંક પહોંચ્યા નથી, ક્યાં પહોંચ્યો, ઘરમાં જોઈએ પણ આપણે કે બસ ગાડીમાં જ છું, 4 રસ્તા પર પહોંચી ગયો છું. તમારું બાળક બધું જ ઓબ્ઝર્વ કરે છે. આપણે કહીએ છીએ કે ઉપરવાળો જોવે છે, પણ એનાથી પેલું ફિઝિકલી તમારું બાળક એ જોઈ રહ્યું છે. એનાથી એવું થાય છે કે જૂઠું બોલવાનું શીખે છે, સત્યનો સામનો કરવાનું નથી શીખતા. માટે તમે ક્યાંક મોડા પડ્યા છો, કંઈક છો, તો તમે માફી માંગી અને સામેવાળાને સાચી વાત જણાવો કે આ કારણસર મારાથી મોડું થયું છે. સૌથી પહેલું શિસ્તનું પાલન કરો. તમે ક્યાંક સમય આપ્યો છો તો સમયસર પહોંચવાનો પ્રયત્ન કરો. બાળકને પ્રોમિસ કરી છે એ પણ પૂરી કરવાનો પ્રયત્ન કરો. પણ નથી કરી શકતા તો એક સાચી વાત રજૂ કરો તમારી, તો સામેવાળું એને સમજશે અને બાળકને બી ખબર પડે કે ભાઈ હા આવું કંઈક થાય ત્યારે આપણે એને સાચું બોલીને કેવી રીતે પ્રોબ્લેમને ફેસ કરવું. એનાથી ભાગતા નથી શીખવાનું, ખોટું બોલીને એનાથી દૂર નથી થઈ જવાનું. સામાજિક કાર્યક્રમો, ગેધરિંગ હોય, જનરલી આપણે એવું વિચારીએ કે બાળક ત્યાં શું કરશે, એને નથી લઈ જાઓ. પણ એની જગ્યાએ તમે એને કહેશો કે જો બેટા આવો પ્રોગ્રામ છે, તું ચલ, તને પણ મજા આવશે, તું તારા જેવા મિત્રો શોધીને આનંદ કરજે. તો બાળકને સોશિયલ સ્કિલ્સ પણ ડેવલપ થશે. કારણ કે અત્યારે તમે બાળકને ઘરે મૂકીને જાઓ તો મિત્રો સાથે રમવા કરતા વધારે એ લોકો મીડિયા, ટીવી એ બધું જ કરતા હોય છે. એના કરતા તમે એને જો બહાર લઈ જશો તેની સોશિયલ સ્કિલ ડેવલપ થશે. બાળકોની સાથે સૌથી મહત્વનું છે કે એના મિત્રો વિશે ચર્ચા કરો. કે એના મિત્રો શું કરે છે, કેવા મિત્રો છે, એના નામ જાણો. તમારા મિત્રોની પણ ચર્ચા કરો કે તમે કયા ઉંમરમાં કેવા મિત્રો હતા, શું હતું. તો એનાથી એ ઓપનલી તમારી સાથે વાતચીત કરશે. ક્યાંક તમને એવું લાગે કે વાતચીત કરવાની જરૂર છે તો તમે શાળાનો એપ્રોચ પણ કરી શકો છો. કારણ કે મિત્ર વર્તુળ એ બાળકના વાતાવરણ અને બાળકના માનસિક ઘડતર પર બહુ જ અસર કરતું હોય છે. તો તમને ક્યાંક એવું લાગે કે હેલ્ધી છે તો તમે એને એપ્રિશિએટ કરો, એના મિત્રોને તમારા ઘરે પણ બોલાવો, એ લોકો સાથે પણ પાર્ટિસિપેટ કરો, તો બાળકોને પણ આનંદ આવશે. પણ તમને જ્યાં એવું લાગે છે કે કંઈક ખોટી સંગતમાં છે તો તમે શાળામાં જઈ શિક્ષક સાથે ચર્ચા કરો અને એમનું મદદ લો. બાળકના વાતાવરણ માટે, બાળકના શૈક્ષણિક વિકાસ માટે જ જરૂરી નથી શાળામાં જવું, પણ બાળકોના અલગ ઘડતર માટે પણ તમે શિક્ષક સાથે ચર્ચા કરો અને એમની મદદ લો. જે વસ્તુ શિક્ષકોને પણ લાગુ પડે છે કે બાળકોનું ક્યાંક કંઈક પ્રોબ્લેમ છે તો પેરેન્ટ્સને બોલાવી અને એને શું પ્રોબ્લેમ છે એના વિશે ચર્ચા કરી શકે છે. બીજું, ખાવાનું. આજકાલ સૌથી મોટો પ્રશ્ન છે મા બાપનો કે મારું બાળક ખાતું નથી, જમતું નથી, બરાબર ખાતું નથી, એની ચોઈસ બહુ બધી છે. તો નાનપણથી જ તમે જો બાળકનું એક ઘડતર કરશો કે ભોજન લેવા રાતના ટાઈમે, જો તમે દિવસે વર્કિંગ છો તો રાત્રે જ્યારે સાથે બેસો છો તો રાત્રિ ભોજન તમે કુટુંબ સાથે લો. બાળક સાથે તમે શું ખાઓ છો એની ચર્ચા કરો. એ કેવી રીતે બને છે, કેવી રીતે ઉગે છે, એની પણ થોડી ઘણી ચર્ચા કરો. બાળકને પૂછો કે આજે તને શું ખાવાની ઈચ્છા છે અને એનું ભાવતું બનાવો. એને પીરસો ત્યારે તમે કહો કે બેટા આજે તારો ટર્ન હતો, કાલે મારો ટર્ન છે, આજે મેં તારું ભાવતું ખાઈ લીધું છે, કાલે તારે મારું ભાવતું ખાવાનું છે. તો ધીમે ધીમે બાળકનું
મનગમતી વસ્તુઓ, ખાવાની વસ્તુઓનો વ્યાપ વધતો જશે અને એ સ્વીકાર કરતો થશે કે ભાઈ એવું નથી કે મને ભાવે એ જ ખાવું છે, પણ મારા માટે કંઈક સારું છે, બીજું કંઈક સારું છે તો મારે એ પણ ખાવું જોઈએ. અને ફૂડમાંથી મળતા પોષક તત્વોની પણ ચર્ચા કરો કે જો આ તને ભાવતું નથી પણ આનાથી તને આ તાકાત આવશે. એને કંઈક સ્પોર્ટ્સ ગમતું હોય તો કહો કે તારે પેલું રમવું છે ને તો એ રમવા માટે એમાંથી તાકાત આવશે. તો બાળક એને કોરિલેટ કરી અને એ પ્રમાણે એનો ઇન્ટરેસ્ટ પણ ડેવલપ કરશે ખાવા પીવામાં. એટલે એક રીતે જોઈએ તો આપની જે વાતચીત છે એમાંથી સૌથી મહત્વની વાત એટલે શ્રોતા મિત્રો પણ જે વાત સાથે સહમત થશે કે સંવાદ એટલે કે કોમ્યુનિકેશન બાળક સાથેનું તમારું બહુ મહત્વનું છે અને એ સતત ચાલતું રહે, અવિરત ચાલતું રહે, એ બહુ મહત્વનું છે એવું આપણે કહી શકીએ. ઘણું જ મહત્વનું. અને એ સિવાય બીજી એકાદ બે ટિપ્સ અંતમાં એક તબીબ તરીકે, એક એક્સપર્ટ તરીકે તમે શું આપશો અમારા શ્રોતા મિત્રોને? પેરેન્ટિંગની ટિપ્સ આપણે જેને કહી શકીએ. પેરેન્ટિંગની હું બહુ મુદ્દાસર અને થોડી ઘણી ટિપ્સ આપવા માંગીશ, ચોક્કસ માંગીશ. બાળકને જ્યારે સવારે ઉઠાડો, આપણે દિનચર્યાની શરૂઆતથી વાત કરીએ તો બાળકને જ્યારે ઉઠાડો એને પ્રેમથી માથે હાથ ફેરવીને ઉઠાડો અને ઉઠ્યા પછી પ્રાર્થના કરતા શીખવાડો. બાળક સાથે બેસીને તમે પોતે પ્રાર્થના કરો. બરોબર. પછી બાળક સાથે થોડીક વાર ચર્ચા કરો કે આજે આપણે શું શું કરવાનું છે અને એનું શું પ્લાનિંગ છે એના વિશે વાતચીત કરો. એની સાથે એના ઉંમર પ્રમાણેની રમતો રમો. બરોબર. બાળકને ભાવતું ભોજન આપો, જે મેં હમણાં 5 મિનિટ પહેલા કીધું કે એ પ્રમાણે એને ભાવતું ભોજન આપો અને સાથે બેસીને તમે પણ ખાઓ. ઘરકામ કરવામાં એને મદદ લો બાળકની. બરોબર. દરરોજ 30 થી 40 મિનિટ માટે તમે બાળક સાથે વાંચન કરો. બાળક જયારે રમતું હોય એનામાં મશગુલ હોય તમે બેઠા બેઠા વાંચો. એ તમને ઓબ્ઝર્વ તો કરતું જ હશે. તમે વાંચશો તો ધીમે ધીમે બાળક પણ વાંચવાનું શીખશે. દિવસમાં એક દિનચર્યામાં એક સમય નક્કી કરી દો કે જ્યારે ક્વોલિટી ટાઈમ જે આપણે કહીએ છીએ કે બધા પેરેન્ટ્સને પેરેન્ટિંગમાં શીખવાડે છે કે તમે બાળક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો, પણ શું છે ક્વોલિટી ટાઈમ? તો એ ક્વોલિટી ટાઈમ એ છે કે તમે પાર્ટિસિપેશન કરો એકબીજા સાથે. તમે વાંચો છો, બાળકને એની ગમતી એની ઉંમર પ્રમાણેની બુક આપો કે ચલ બેટા આપણે અત્યારે વાંચીશું થોડીક વાર. એ બહુ જ મહત્વનું છે. જીવન ઘડતરમાં વાંચનનું ખૂબ મહત્વ છે. બીજું છે કે એની સાથે રાત્રે જયારે સૂઈ જાઓ ત્યારે આજના દિવસ કેવો રહ્યો, દિવસમાં શું શું સારું કર્યું, શું ભૂલો થઈ, એના વિશે એની સાથે ચર્ચા કરો કે જેથી એ પોતે પોતાના ડેનું એનાલિસિસ કરતા શીખે. અને આગળ જતા જયારે તમે હંમેશા એની સાથે નથી ત્યારે એ જ વસ્તુને ફોલો કરશે અને એના દિવસનું એનાલિસિસ કરી આવતીકાલ માટે તૈયાર થશે કે અચ્છા આજે મારાથી આ ભૂલ થઈ છે અથવા તો આ કામ આવી રીતે કર્યું એનાથી મેં અલગ રીતે કર્યું હોત તો સારું થાત. એનું મનોમંથન વધે છે. ફાયદો લાંબે ગાળે પણ થશે. લાંબે ગાળે થશે કે મનોમંથન કરવાની એની એક ટેવ ડેવલપ થશે એની. અને વાંચન, ખોરાક, કસરત આ બધાનું જે મહત્વ છે એ એને સમજાવો. બરોબર છે. અને રાત્રે સૂતી વખતે બાળકને ભગવાનનો પાડ માનવાનું હંમેશા શીખવાડો કે તે મને આટલો સારો દિવસ આપ્યો, આટલું સારું જીવન આપ્યું, એના માટે તારો ખૂબ ખૂબ આભાર અને આવતીકાલ પણ તું મારી આટલી જ સરસ રાખીશ એવી મને સંપૂર્ણ તારામાં વિશ્વાસ અને આશા છે, એવું એને કહેતા શીખવાડો. આશા રાખું છું કે મારી આ વાતચીત શ્રોતા મિત્રોને, તમને બધાને તમારા બાળકના ઉછેરમાં ખૂબ મદદ કરે. ડોક્ટર ભૈરવીબેન, આપે જે વાતચીત કરી ખરેખર બહુ જ મહત્વની વાત કરી અને આપે એક પણ એવી વાત નથી કરી કે જેનો આપણે અમલ ન કરી શકીએ. દરેક પેરેન્ટ્સ જે વાતોનો અમલ કરી શકે એવી જ વાતો આપે અમારા શ્રોતા મિત્રોને કરી. આપે મહત્વની વાતો કરી, આપણી આવતીકાલને સુંદર બનાવવા માટેની કેટલીક ટિપ્સ આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપણે પણ ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. અને તમે મને થેન્ક યુ કીધું એ પહેલા પણ હું કંઈક કહેવા માંગીશ કે હોમિયોપેથિક ડોક્ટર છું તો ઘણી બધી, જેમ કે મેં વાત કરી આનુવંશિક કારણોની, એ બધી પણ વાત કરી મેં કે જેના વિશે આપણે બહુ ચર્ચા નથી કરી કારણ કે આપણે ઘડતરની વાત કરીએ છીએ અને એ જે આનુવંશિક કારણો કે મેન્ટલ પ્રોબ્લેમ્સ છે એ બધા કંટ્રોલ બહારની વસ્તુ છે કે જે આપણે આવી રીતે નથી કરી શકતા. પણ દવાઓ 100% બાળકને મદદ કરી શકે છે. જ્યારે તમને એવું લાગે કે બાળકને કંઈક રોગ છે, કંઈક પીડા છે, તો એના માટે જેમ આ રીતે ઘડતરની વાતો કરી એની સાથે સાથે દવાઓ પણ એટલી જ જરૂરી છે. ક્યારેક બાળકને એવું હોય ADHD છે કે હાઇપર એક્ટિવિટી વધારે પડતી કરે છે, બાળક ડિપ્રેશનમાં જઈ રહ્યું છે એવું તમને લાગે છે, ડર બહુ લાગે છે, એને છંછેડાઈ જાય છે, આવા બધા જયારે કારણો બને તો એને કાઉન્સિલર પાસે લઈ જાઓ. અને દવાની જરૂર હોય તો હોમિયોપેથિક દવાઓ પણ છે ઘણી સારી કે જે બાળકોને ખૂબ મદદ કરી શકે છે અને એની કોઈ સાઇડ ઇફેક્ટ પણ અને એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ક્યારેક પરીક્ષાનો ડર કે એવું કંઈ લાગતું હોય તો એમાં પણ હોમિયોપેથિક દવાઓ ઘણી મદદ કરે છે. માટે તમને એવું લાગે કે બાળકને સિમ્પલી તમે એને કેળવવા માંગો છો પણ એનાથી વધુ કંઈક છે કે જે તમે નથી કરી શક્યા, મદદ નથી કરી શકતા, તો ઓલવેઝ મેડિકલ ફિલ્ડનો મદદ લો. જી,
એક્સપર્ટની મદદ લો. તો ફરી એકવાર આપનો આભાર અને આપણે શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.